સુરતમાં હિન્દુ સમ્રાટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। સુરતના વિવિધ વિસ્તારોમાં શુભેચ્છા મુલાકાત બાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલ રોયલ હિલ્સમાં કથાકાર મયુરભાઈ દવે શાસ્ત્રીજીના ઘરે શુભેચ્છા મુલાકાત કરી હતી। હિન્દુ સમ્રાટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। સુરતના વિવિધ વિસ્તારોમાં શુભેચ્છાઓ મુલાકાત બાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલ રોયલ હિલ્સમાં કથાકાર મયુરભાઈ દવે શાસ્ત્રીજીના ઘરે શુભેચ્છા મુલાકાત કરી હતી, જ્યાં કથાકાર મયુરભાઈ દવે શાસ્ત્રીજીના પરિવાર દ્વારા તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહાકુંભ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી। આગામી સમયમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે, ત્યારે ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા અને તેમના સંગઠન દ્વારા આમાં કરોડો ભક્તો માટે અલગ અલગ સેવા કાર્યો થવાના છે। આ અનુસંધાને લોકોને જાગૃત કરવા અને આ સેવા કાર્યોમાં ઈચ્છતા લોકોના સહયોગ સ્વીકાર કરવા પ્રવીણભાઈ તોગડિયા દ્વારા પ્રવાસ કરીને શુભેચ્છા બેઠકો યોજાઈ રહી છે। જે અનુસંધાને તેમણે જણાવ્યું હતું કે મહાકુંભમાં 1 કરોડ લોકોને ભોજન સહિત 6 કરોડ લોકો માટે વિવિધ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરાઈ છે। 1.5 મહિના સુધી સતત રસોડું ચાલશે। રોજના 8,000 લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે રોજે રોજ 1.5 લાખ જેટલા લોકો માટે ગરમ ચાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે 1 લાખ ધાબળાનું વિતરણ કરવામાં આવશે। 100 જગ્યાએ લોકોને પીવા માટે ગરમ પાણી મળી રહેશે। આ સાથે 500 જેટલા ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવશે, જેથી મહાકુંભમાં આવતા લોકોને કોઈ અગવડતા ના પડે। અમારા અંદાજ મુજબ 30 થી 40 કરોડ લોકો મહાકુંભનો લાભો લેવાના છે, જે સનાતન હિન્દુ જાગૃત છે તેનો પુરાવો આપશે। આ મહાકુંભને લઈ સરકાર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આ કુંભમાં મોટી સેવાની યોજના બનાવી છે। અમે 1.5 મહિના સુધી 15 જગ્યાએ ભંડારા રસોડા ચલાવીને 1 કરોડ લોકોને ખવડાવવાના છીએ। અમારે ત્યાં દરરોજ 8,000 લોકોની રહેવાની વ્યવસ્થા છે। દરરોજ 1 લાખથી 1.5 લાખ લોકોને ચા પીવડાવીશું। 1 લાખ ધાબળા કંબળ ખરીદ્યા છે। કંબળ બેંક બનાવીને લોકોને આપીશું। ત્યાં લોકોને પીવા માટે 100 જગ્યાએ અમારા દ્વારા ગરમ પાણીની વ્યવસ્થા હશે। 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હશે। એવી વ્યાપક વ્યવસ્થા અમે કુંભમાં કરી છે, એટલે આવનારા લોકો આનો લાભ લઈ શકશે। બધા હિન્દુઓને જગાડવાના અને કુંભમાં આવે એના વ્યવસ્થા આપવાની વાત કરવાની। આ 12 વર્ષે કુંભ થઈ રહ્યો છે। 30-40 કરોડ લોકો આવશે। સરકારે પણ સારી વ્યવસ્થા કરી છે અને સંતો પણ કરતા લોકાભિરામમ રણરિંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રબધ્યે। આજ રોજ અમારા આંગણે ભારત દેશના પરમ રામ ભક્ત અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક તો એવા પ્રવીણભાઈ તોગડિયા આજે કુંભ મેળાને લઈ અમારા ઘરના આંગણે જ્યારે શુભેચ્છા મુલાકાત કરવા પધાર્યા છે, તો અહીંયા હું મયુરભાઈ દવે શાસ્ત્રીજી મારો રાજીપો વ્યક્ત કરું છું। અને જેમ પ્રવીણભાઈ તોગડિયા રામ ભક્તિ દેશની અંદર જે કરી રહ્યા છે અને ગૌસેવાના કાર્ય જે કરી રહ્યા છે અને જે હિન્દુઓને જગાવી રહ્યા છે, તો એની અંદર પણ આપણે સૌએ થોડી થોડી આહુતિ આપણે પણ આપવી જોઈએ અને આપણે પણ એની સાથે સાથે એના પગલે અને એમને હાથ મળાવી અને આપણે એના આગળ સાથે સાથે ચાલવું જોઈએ। એ જ આજના આ ખ્રિસ્તી નવા વર્ષના દિવસે તમને બધાને મારી શુભકામનાઓ। અને પ્રવીણભાઈનો પણ સાથે પપનભાઈ તોગડિયા, પ્રફુલ્લભાઈ, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એમનો પૂરા સંગઠન ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને આમનામ કરતા રહે એવા ભગવાન રામના ચરણોમાં મારી ખૂબ ખૂબ પ્રાર્થનાઓ। જય શ્રી રામ। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।